આજે આપણે બનાવીશું દાલ બાટી। તો દાલ બાટી બનાવવા માટે મેં અહીંયા મિક્સ દાળનો ઉપયોગ કર્યો છે। બધી જ દાળ મેં એક એક મુઠ્ઠી લીધેલી છે। અહીંયા જે પ્રમાણે તમારે બનાવી હોય એ પ્રમાણે લઈ લેવાની। દાળને 2 થી 3 કલાક માટે મેં પલાળીને રાખી હતી અને થોડું મીઠું એડ કરીને આપણે એને બોઇલ કરવા મૂકી દઈશું। અહીંયા મેં કરકરો લોટ લીધો છે। ઘઉંનો આપણે ભાખરી બનાવતા હોય એ લોટ લેવાનો છે। જો તમારી પાસે કરકરો લોટ ના હોય તો તમે રોટલીનો લોટ પણ લઈ શકો છો અને 1-2 ચમચી તમે સોજી પણ એડ કરી શકો છો। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું અને અજમો એડ કરીશું અને અહીંયા આપણે મોયણ માટે ઓઇલ એડ કરીશું। બધી જ વસ્તુને આપણે મિક્સ કરીને આનો કાઠો લોટ બાંધવાનો છે। કડક લોટ બાંધીશું તો બાટી આપણી એકદમ ખસ્તા બનશે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે। હું વિડીયોમાં બતાવીશ તમને આગળ આપણી બાટીનું રિઝલ્ટ કેવું છે। તો થોડું થોડું પાણી લઈને અહીંયા આપણે લોટ બાંધીશું। બાટીની ફરમાઈશ હતી શ્વેતાબેન પટેલની મહેસાણાથી, મારા નણંદ થાય, એમની 2 મહિના પહેલાની ફરમાઈશ હતી બાટી બનાવવાની, તો આજે મેં બનાવી છે। તો બાટી માટે આપણે નાના નાના આવી લુવા લઈને આ સાઈઝના બનાવી લેવાના છે। આજે આપણે બાફલા ફ્રાય બાટી બનાવીએ છીએ, તો એના માટે આવા ગોળ ગોળ ગોળા બનાવવાના છે અને પાણી ઉકળવામાં પહેલેથી જ મેં મૂકી દીધું છે, જેથી કરીને આપણે ઝડપથી બાટી બની જાય। તો આ રીતનું પાણી ઉકળે ત્યારે જ આપણે બાટી એડ કરવાની છે। તો આપણે દજાઈ નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે। એક ઝારો લઈ લેવાનો અને ઝારામાં એક એક બાટી મૂકીને આવી રીતે અંદર એડ કરવાનું, જેથી કરીને આપણે દજાઈ નહીં। અને થોડુંક આપણે 1-2 ટીપા ઓઇલ એડ કરીશું, જેથી કરીને બાટી એકદમ છૂટી રહે। 10 થી 12 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ખોલીને ચેક કરીશું બાટીને। ચપ્પુ વડે આપણે ચેક કરીશું। ચપ્પુ એકદમ આપણું ક્લીન આવે તો સમજી જવાનું કે આપણી બાટી સરસ અંદરથી પાકી ગઈ છે। તો ચપ્પુ એકદમ ક્લીન છે તો બાટીને આપણે નીકાળી લઈશું। તો નીકાળતી વખતે એ ટ્રીક અપનાવવાની છે જે આપણે મૂકતી વખત અપનાવી હતી। તો બાટીને નીકાળી લીધી છે, હવે આપણે ઠંડી થવા મૂકી દઈશું। ત્યાં સુધી આપણી દાળ બોઇલ થઈ ગઈ છે। તો બોઇલ થયેલી દાળને આપણે મેશ કરી લઈશું। તો હવે આપણે બાટીને જોઈ લઈશું। બાટી આપણી ઠંડી થઈ ગઈ છે, તો આપણે બાટીને કટ લગાવી દઈશું। બાટીના 4 કટ લગાવીશું આપણે અહીંયા, જેથી કરીને અંદરથી સારી પાકે આપણે ઓઇલમાં જઈને। તો સરસ આપણે બધી જ બાટીને આપણે કટ લગાવીને તૈયાર કરી લેવાના છે। તો 4 કટ લગાવવાના છે આપણે અહીંયા। 2 કટ લગાવીશું એટલે 4 બાટી તૈયાર થઈ જશે આપણે અહીંયા। અને આ બાફલા ફ્રાય બાટી ખાવાની ખૂબ જ મજા આવે છે। એકવાર અવશ્ય બનાવીને ટ્રાય કરજો। તો બધી બાટીને કટ કરીને મેં રેડી કરી લીધી છે। તમે જોઈ શકો છો વિડીયોમાં આખા અંદર લેયર પડે છે અને ફ્રાય થયા પછી તો બાળકોને એમનેમ પણ ભાવે છે, દાળની પણ જરૂર નથી પડતી। તો અહીંયા ફ્રાય કરવા માટે આપણે ફ્રાય પેન મૂકી દઈશું, જરૂર પ્રમાણે ઓઇલ એડ કરીશું, 2 લાલ સૂકા મરચાં અને જીરું એડ કરીશું, 2 મીડિયમ સાઇઝની ડુંગળી હતી એ પણ એડ કરી દીધી છે, આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું, 2 મીડિયમ સાઇઝના ટમેટા હતા એ પણ એડ કરી દઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને 2 મિનિટ ઢાંકી દઈશું। તો ખોલીને ચેક કરીએ છીએ આપણે, તો સરસ મસાલો આપણો પાકી ગયો છે અહીંયા। તો મસાલા એડ કરીશું, અડધી ચમચી હળદર પાવડર, ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને ગરમ મસાલો। મસાલા તમારે અહીંયા ટેસ્ટ પ્રમાણે એડ કરવાના છે। તો તમે જોઈ શકો છો સરસ મજાનો મસાલો આપણો અહીંયા પાકી ગયો છે। તો હવે આપણે એમાં દાળ એડ કરી દઈશું। તો દાળ આપણે એડ કરી દીધી છે। અહીંયા જો તમારે દાળ થોડી પતલી કરવી હોય તો આપણે જે બાટી બોઇલ કરી હતી એ પાણી હતું એ ફેંકવાનું નહીં, એમાં થોડુંક પાણી એડ કરી દેવાનું, જેથી કરીને દાળનો ખૂબ સારો ટેસ્ટ આવે છે। પહેલેથી જ ગેસ ઉપર ઓઇલ ગરમ કરવા મૂકી દીધું હતું બાટીને ફ્રાય કરવા માટે। તો એક પછી એક આપણે બાટીને ફ્રાય કરી લઈશું। બાટીને અંદરથી એકદમ ફ્રાય થાય, જેથી કરીને એકદમ મીડિયમ ટુ ફ્લેમ પર પકાવવાની છે આપણે। તો તમે જોઈ શકો છો લાઇટ બ્રાઉન સરસ પાકી ગઈ છે। તો હવે આપણે એને નીકાળી લઈશું। બાકીની બાટી પણ આપણે તળી લઈશું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને શેર પણ કરી દેજો। તો હું તમને બાટી બતાવું તોડીને, તો જુઓ ઉપરથી એટલી કડક છે અને અંદરથી એકદમ સોફ્ટ છે। આ રીતે બાટી ખાવાની ખૂબ મજા આવે છે। આપણે શેકીએ છીએ એના કરતાં બાફલા ફ્રાય બાટીની મજા બહુ જ અલગ છે। એકવાર અવશ્ય બનાવીને ટ્રાય કરજો। તો દાળ આપણે મરચાંનો કૂટો બનાવ્યો છે, સલાડ અને ચૂરમા બનાવવા માટે મેં અલગથી બાટીનો લોટ બાંધ્યો હતો, એમાંથી મેં ચૂરમું પણ બનાવ્યું છે। તો તમે જોઈ શકો છો મસ્ત મજાની દાલ બાટી, ચૂરમું, સલાડ ને મરચાંનો કૂટો તૈયાર થઈ